5. મહાભારત. શ્રી કૃષ્ણ અર્જુન સંવત. ભગવાન આમ કહે છે, અહલ્યાનું અપમાન કરવા બદલ ગૌતમના શાપથી ઇન્દ્ર આંધળા થઈ ગયા હતા. વિશ્વામિત્રના શાપને કારણે ઇન્દ્રે પોતાના અંડકોશ ગુમાવ્યા અને બકરીના અંડકોશ મેળવ્યા. જ્યારે અશ્વિની દેવતાઓએ વગ્નિયુદ્ધને પોતાનો હિસ્સો ચૂકવાથી રોકવા માટે યુદ્ધ કર્યું, ત્યારે મહર્ષિ સિયાવર્ષિએ ઇન્દ્રના હાથને લકવાગ્રસ્ત કરી દીધા. યજ્ઞની નિષ્ફળતાથી ગુસ્સે થઈને દક્ષે તીવ્ર તપસ્યા કરી અને રુદ્રના કપાળ પર બીજી આંખ ઉત્પન્ન કરી. શુક્રાચાર્યે ત્રિપુરાનો નાશ કરવા માટે દીક્ષિત રુદ્રના વાળ ફાડીને તેને મારવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેમાંથી ઉત્પન્ન થયેલા સાપને કારણે રુદ્રનું ગળું વાદળી થઈ ગયું. તેમના પાછલા જન્મમાં નારાયણે પણ તેમને વાદળી ગળું આપ્યું. જ્યારે અંગિરાસ બૃહસ્પતિએ અમૃતપતિના સમયે ઉપવાસ કર્યો, ત્યારે તેમણે જે પાણીમાં ઉપવાસ કર્યો તે શુદ્ધ ન હતું. ત્યારે ગુરુ ક્રોધિત થયા અને કહ્યું, કારણ કે મેં તપ કર્યું નથી, મેં મારી જાતને શુદ્ધ કરી નથી, હું અશુદ્ધ થઈ ગયો છું. તેથી હવેથી તમે માછલી, મગર, કાચબો અને અન્ય પ્રાણીઓ જેવા પ્રાણીઓથી પ્રદૂષિત થશો. તે દિવસથી જળચર પ્રાણીઓથી ભરેલા બધા જ પાણી. ધ્વષ્ટનો પુત્ર બ્રહ્માંડના રૂપમાં દેવતાઓનો પૂજારી હતો. તેણે દેવતાઓને અને પરોક્ષ રીતે અસુરોને ભાગ આપ્યા. આ પ્રસંગે હિરણ્યકશિપુ અને અન્ય અસુરો વિશ્વની માતા સ્વશ્રુવ પાસે આવ્યા અને કહ્યું, માતા, બ્રહ્માંડના રૂપમાં તમારો 3 માથાવાળો પુત્ર ધ્વસ્ત દેવતાઓનો પૂજારી છે, જે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે ભાગ કરે છે. આનાથી દેવતાઓ વધ્યા છે અને આપણે ઘટ્યા છીએ. તેને બોલાવો અને તેને અમારી પાસે લાવો. એકવાર વિશ્વરૂપ નંદ પાસે આવ્યો અને તેની માતાએ તેને પૂછ્યું, પુત્ર, તું તારા પિતાના પક્ષનો નાશ કરવા માટે બીજા જૂથો કેમ ઊભા કરી રહ્યો છે? એવું ના કર. તેણે પોતાની માતાની વાત ન સાંભળી અને હિરણ્યકશિપુ પાસે આવ્યો. હિરણ્યકશિપુના પુત્ર ઋષિ વશિષ્ઠે હિરણ્યકશિપુને શ્રાપ આપ્યો, તમે બીજો પતિ પસંદ કર્યો હોવાથી તારું બલિદાન સફળ થઈ શકશે નહીં. એક દુર્લભ પશુ તને મારી નાખશે. દુનિયાએ તેને શ્રાપ આપ્યો. શાપિત હિરણ્યકશિપુની પણ એ જ રીતે હત્યા કરવામાં આવી. તેથી વિશ્વરૂપે તેની માતાના પરિવારને ઉછેરવા માટે કઠોર તપસ્યા કરી. ઇન્દ્રએ તેના વ્રત ભંગની ભરપાઈ કરવા માટે એક અપ્સરાને ભાડે રાખી. 12માં, જે તેમને જોઈને નારાજ થયા, તેમણે તેમનામાં રસ લીધો. જ્યારે તેમને ખબર પડી કે તે બળવાન છે, ત્યારે અપ્સરા કન્યાઓએ કહ્યું, આપણે જઈશું. તેણે કહ્યું, તું ક્યાં જઈ રહ્યો છે? મારી સાથે રહે, તું ધન્ય છે. તેઓએ કહ્યું, આજે આપણે દેવતા છીએ અને ઇન્દ્ર આપણા આશીર્વાદ છે, આપણને તેની જરૂર છે. પછી વિશ્વરૂપે મંત્રોચ્ચાર કર્યો, આજે દેવચંદ્ર અદૃશ્ય થઈ જશે. તે મંત્રોથી ત્રિશિરુનો જન્મ થયો. બધા લોકમાં કર્મદ્વિજ અગ્નિમાં ચઢાવવામાં આવેલ સોમ પીવે છે. એક મુખથી ચોખા ખાય છે અને બીજા મુખથી સુંદરના દેવતા ખાય છે. સોમ પીવાથી સંતુષ્ટ થઈને દેવતાઓની સમૃદ્ધિ જોઈને ઇન્દ્ર પણ ચિંતિત થઈ ગયા. દેવતાઓ અને ઇન્દ્ર બ્રહ્મા પાસે ગયા. આ બ્રહ્માંડ બધા યજ્ઞોમાં સોમ પીવે છે, અમારો કોઈ ભાગ નથી. રાક્ષસો સમૃદ્ધ થાય છે અને આપણે નાશ પામે છે. તો અમને કહો કે હવેથી આપણે કેવી રીતે સમૃદ્ધ થઈ શકીએ? બ્રહ્માએ જવાબ આપ્યો, ઋષિ ભાર્ગવ દધીચી તપસ્યા કરી રહ્યા છે. તેમના શરીરનો ત્યાગ કરો અને તેમના હાડકાંમાંથી વીજળી પાડો. શ્રી કૃષ્ણ અર્જુન સમાચાર. પછી તે મહર્ષિ દધીચી તપસ્યા કરી રહ્યા હતા તે સ્થળે પહોંચ્યા. ઇન્દ્ર અને અન્ય દેવતાઓ તેમની પાસે આવ્યા અને નમ્રતાથી પૂછ્યું, મહારાજ, શું તમારી તપસ્યા સારી રીતે ચાલી રહી છે? શું તેમાં કોઈ નુકસાન છે? આ સાંભળીને દધીચીએ કહ્યું, તમે આવ્યા છો તે સારું થયું. મને કહો કે શું કરવું? હું તમારી ઈચ્છા મુજબ કરીશ. પછી તેણે કહ્યું, જગતના કલ્યાણ માટે મારે મારું શરીર છોડી દેવું જોઈએ. સુખ અને દુઃખ બંનેમાં મનની શાંતિ વિના કામ કરનાર તે મહાન યોગીએ આત્માને સમાધિમાં સમાવી લીધો અને પોતાનું શરીર છોડી દીધું. જ્યારે તેનો આત્મા તેનું શરીર છોડી ગયો, ત્યારે બ્રહ્માએ તેના હાડકાં એકત્રિત કર્યા અને વજ્ર બનાવ્યા. તે અભેદ્ય અને અદૃશ્ય વજ્ર વિષ્ણુને લઈ ગયો. તેનો ઉપયોગ કરીને ઇન્દ્રે વિશ્વરૂપનો વધ કર્યો. તેણે તેનું માથું કાપી નાખ્યું. પછી ઇન્દ્રે વિશ્વરૂપનો દેહ કાઢી નાખ્યો અને બ્રહ્માએ બનાવેલા શત્રુ વૃદ્રાસુરનો વધ કર્યો. આમ બ્રહ્માના મૃત્યુથી ડરીને ઇન્દ્ર 2 રીતે દેવતાઓના રાજ્યમાંથી નીકળી ગયો.
તે પોતાના મનમાં થીજી ગયેલા કમળના મૂળમાં પ્રવેશ્યો. ત્યાં પોતાના દિવ્ય તેજથી તે કમળના મૂળના આંતરિક તંતુઓમાં પ્રવેશ્યો અને આમ બ્રહ્માના મૃત્યુના ડરથી 3 લોકના સ્વામી ઇન્દ્ર અદૃશ્ય થઈ ગયા અને વિશ્વના સ્વામી બન્યા. દેવતાઓ અને દેવીઓ એક થઈ ગયા. મહાન સ્તુતિનો જાપ એક થઈ ગયો અને ચેતના અદૃશ્ય થઈ ગઈ. રાક્ષસો ઊભા થયા. વેદ અદૃશ્ય થઈ ગયા. ઇન્દ્ર વિના સરળતાથી નબળા રાજ્યમાં પડી શકે છે. પછી દેવતાઓએ આયુષના પુત્ર નહુષને દેવતાઓનો રાજા બનવા માટે અભિષેક કર્યો. નહુષે સ્વર્ગ પર શાસન કર્યું અને તેના કપાળ પર 500 દીવા લગાવ્યા અને બધા દીવા બુઝાવી દીધા. પછી બધા સામાન્ય, સ્વસ્થ અને ખુશ થઈ ગયા. પછી નહુષે કહ્યું, ઇન્દ્ર જે સુખ ભોગવી રહ્યા હતા તે બધા મારા છે, પણ મને શશીદેવી મળી નથી. તેણે વિચાર્યું અને તેની પાસે ગયો. હે ભાગ્યશાળી, હું દેવતાઓનો ઇન્દ્ર બનીશ, મારી સેવા કર. પછી શચીએ કહ્યું, તમે સ્વભાવે ધાર્મિક માણસ છો, સોમ પરિવારમાં જન્મેલા છો, તેથી તમારી પત્ની સામે બળનો ઉપયોગ કરશો નહીં. ત્યારે નહુષાએ કહ્યું, હું હવે ઇન્દ્રના સ્થાને છું, તો ઇન્દ્રના રાજ્યમાં જે કંઈ મહાન છે તે મારું છે, તેમાં કંઈ ખોટું નથી. શું તમે ઇન્દ્રની સેવા કરવા યોગ્ય નથી? પછી તેણીએ કહ્યું, મારી એક પ્રતિજ્ઞા હજુ પૂર્ણ થવાની બાકી છે, પછી હું થોડા દિવસોમાં તમારી પાસે આવીશ. અને તેણીએ કહ્યું, નહુષા. અને તે ચાલી ગઈ. પછી દુઃખી શચી તેના પતિને જોવાની ઈચ્છા રાખતી નહુષાથી ડરીને બૃહસ્પતિ પાસે ગઈ. તેણીને ખૂબ દુઃખી જોઈને, તેણીને ધ્યાનમાં લીન અને તેના પતિના કાર્યોમાં રસ ધરાવતી સમજીને તેણે કહ્યું, આ પ્રતિજ્ઞાથી તારે તપસ્યાથી ધન્ય ઉપશ્રુતિની પૂજા કરવી જોઈએ અને તે તને ઇન્દ્રના દર્શન આપશે. 4. શ્રી કૃષ્ણ અર્જુન સંવાદ. મંત્રો દ્વારા ધન્ય ઉપશ્રુતિએ દેવી શચીને ખૂબ ઉત્સાહથી આહ્વાન કર્યું. ઉપશ્રુતિ શચી પાસે આવી અને પૂછ્યું, હું તમારા આહ્વાન પર અહીં છું, મારે શું કરવું જોઈએ? શચીએ માથું નમાવીને પ્રાર્થના કરી, હે દેવી, મને મારા પતિ બતાવો, તમે સાચા સ્વરૂપ છો કે ખોટા સ્વરૂપ નથી? પછી તેની પત્નીને ખાડામાં પડેલી જોઈને ઇન્દ્રે વિચાર્યું, ઓહ, મારા પર કોઈ બીજું દુર્ભાગ્ય આવ્યું હશે, મને તે મળી નહીં હોય, તે મને શોધતી અહીં આવી છે. તેણે તેણીને પૂછ્યું, તું કેમ છે? તેણીએ કહ્યું, નહુષ મને તેની પત્ની કહે છે, હું સમય માંગુ છું. તેથી ઇન્દ્ર ગયા અને નહુષને કહ્યું, મને ઋષિઓ દ્વારા વહન કરાયેલા પ્રાચીન વાહનમાં લઈ જાઓ. અત્યાર સુધી હું ખૂબ મોટા વાહનોમાં મુસાફરી કરી છું, કોઈ બીજા વાહનમાં મારી પાસે આવો. અને જ્યારે તેણીએ આ કહ્યું, ત્યારે તે આનંદથી ચાલી ગઈ. ઇન્દ્ર પદ્મ પાછો ફર્યો. પછી નહુષ ઇન્દ્ર પાસે આવ્યો અને કહ્યું, તમે જે સમયની વાત કરી હતી તે પસાર થઈ ગયો છે. જ્યારે ઇન્દ્રએ નહુષને પોતાના વિશે કહ્યું, ત્યારે તે ઋષિઓ દ્વારા વહન કરાયેલા વાહનમાં શચી પાસે ગયો. પછી મૈત્રવરુણી અને કુંભાઈનીની પત્ની આકાશે નહુષને પગથી સ્પર્શ કર્યો અને કહ્યું, હે પાપી અને આળસુ સેવક, પૃથ્વી પર પડ, જ્યાં સુધી પર્વતો છે ત્યાં સુધી સૂઈ જા. પછી નહુષ તે યાત્રામાંથી નીચે પડી ગયો. આ પછી 3 લોક ફરીથી ઇન્દ્રથી વંચિત થઈ ગયા. પછી દેવતાઓ અને ઋષિઓએ વિષ્ણુને ઇન્દ્ર પાસે જવા વિનંતી કરી અને પ્રાર્થના કરી, હે ભગવાન, બ્રહ્માને મારનાર ઇન્દ્રને બચાવો. ભગવાને કહ્યું, ઇન્દ્રને અશ્વમેધ યજ્ઞ કરવા દો, આનાથી તેને તેનું સ્થાન પાછું મેળવવામાં મદદ મળશે. જે દેવતાઓ અને ઋષિઓએ ઇન્દ્રને જોયો ન હતો તેઓએ કહ્યું, હે ભાગ્યશાળી ભગવાન, ઇન્દ્રને બોલાવો. જ્યારે શચીએ જ તળાવમાં પાછા ફર્યા, ત્યારે ઇન્દ્ર ત્યાંથી ઊભા થઈને ગુરુ પાસે ગયા. ગુરુ મહાન અશ્વમેધ વિધિ કરે છે. સમારંભ માટે તેણે કૃષ્ણના રંગનો ઘોડો બનાવ્યો, તેના પર સવારી કરી અને દેવતાઓના નેતા ઇન્દ્રને તેના સ્થાને આવવા આમંત્રણ આપ્યું. અને તેણે તેમ કર્યું. પછી દેવતાઓનો રાજા, જે દેવતાઓ અને ઋષિઓની પ્રશંસાનો વિષય હતો, તે સ્વર્ગમાં પ્રવેશ્યો અને પુણ્યશાળી બન્યો. બ્રાહ્મણની હત્યાનો ગુનો સ્ત્રીઓ, અગ્નિ, વનદેવતાઓ અને ગાયોમાં વહેંચાઈ ગયો. આમ બ્રહ્માના તેજના વધતા પ્રભાવ હેઠળ ઇન્દ્રે શત્રુનો વધ કર્યો અને તેના સ્થાને પાછા ફર્યા. દેવતાઓ અને ઋષિઓએ નકુશના શાપથી મુક્તિ માટે અગસ્ત્યને પ્રાર્થના કરી. અગસ્ત્યએ જવાબ આપ્યો, જો ધન્ય અને સદ્ગુણી નકુશ વંશમાં જન્મેલા યુધિષ્ઠિર તેમના પ્રશ્નોના જવાબ આપે, તો ભીમ અને નકુશ મુક્ત હશે.
5. શ્રી કૃષ્ણ અર્જુન સંભટ. ભગવાન આપણને એમ પણ કહે છે કે એકવાર ઋષિ ભારદ્વાજ ગંગા કિનારે ભિક્ષા માંગવા આવ્યા હતા. ત્યાં વિષ્ણુ આવ્યા, જે વિશ્વને 3 પગલામાં માપે છે. ભારદ્વાજે પાણીમાં પોતાનો હાથ ડૂબાડીને પોતાની છાતી પર નિશાન બનાવ્યું. ઋષિ બૈકુના શ્રાપને કારણે અગ્નિ સર્વશક્તિમાન બન્યો. તેમણે દેવતાઓને ભોજન અર્પણ કર્યું. તેમનું માનવું હતું કે જો તેઓ તે ખાશે તો તેઓ રાક્ષસોને હરાવી શકશે. ઉપવાસના અંતે બુદ્ધ ત્યાં પહોંચ્યા અને ભિક્ષા માંગી. જો અદિતિ તેમને ભિક્ષા નહીં આપે તો પહેલા દેવતાઓએ ખાવું જોઈએ, બીજા લોકોએ નહીં. જ્યારે તેણીએ કહ્યું કે કોઈ દાન નથી, ત્યારે બ્રાહ્મણ બુદ્ધ ગુસ્સે થયા અને અદિતિનું પેટ દુખવા લાગ્યું. વિવસ્વંત, જેનું નામ અંદન પણ છે, આગામી જન્મમાં અદિતિના ગર્ભમાં જ મરી જાય. તેમણે તેણીને શ્રાપ આપ્યો. માતા અદિતિના પેટમાં ઈંડાનો નાશ થાય છે. વિવસ્વંતનો જન્મ મૃત ઈંડામાંથી થયો હોવાથી તે બલિદાનના દેવ માર્તંડ બન્યો. દક્ષ પ્રજાપતિને 60 પુત્રીઓ હતી. તેમાંથી 13 કશ્યપને, 10 ધર્મને, 10 મનુને અને 27 ચંદ્રને આપવામાં આવ્યા હતા. જે બધા સમાન હતા તેમને તારા કહેવામાં આવ્યા. તેમાંથી ચંદ્ર રોહિણી સાથે પ્રેમમાં પડ્યો. ઈર્ષ્યાથી ભરેલી બીજી પત્નીઓ તેમના પિતા પાસે ગઈ અને કહ્યું, હે ભગવાન, ભલે આપણે બધા શક્તિમાં સમાન છીએ, ચંદ્ર રોહિણીને વધુ પ્રેમ કરે છે. તેમણે ચંદ્રને ક્ષય રોગનો શ્રાપ આપ્યો. તે શ્રાપને કારણે ચંદ્ર બીમાર પડ્યો. તેથી તે દક્ષ પાસે ગયો અને જવાબ આપ્યો, કારણ કે તમે સમાન નથી. ચંદ્ર તે સ્થિતિમાં બેઠો હોવાથી તેનું નામ પ્રભાસ રાખવામાં આવ્યું. તે શ્રાપને કારણે ચંદ્ર આજે પણ તેની અંધારી સ્થિતિમાં અમાવસ્યા સુધી ક્ષીણ થતો રહે છે. પ્રકાશની દ્રષ્ટિએ તે પૂર્ણિમા સુધી વધતો રહે છે. તેનું શરીર વાદળોથી ઢંકાયેલું દેખાય છે. તેનો રંગ વાદળ જેવો છે. ઝાંખા પ્રકાશમાં તમે તેના પર સસલાના નિશાન જોઈ શકો છો. મેરુ પર્વતની ઉત્તર પૂર્વીય ટોચ પર સ્કુલશિરાસુ નામનો ઋષિ તપસ્યા કરી રહ્યો હતો. અને જ્યારે તે તપસ્યા કરી રહ્યો હતો ત્યારે તાજી હવા ફૂંકાઈ અને તેના શરીરને સ્પર્શી ગઈ, જેમાં વિવિધ પ્રકારની સુગંધ હતી. ગરીબ હોવાને કારણે અને તપસ્યામાં ગરમાવો ધરાવતા શરીરને પવનનો પ્રવાહ અનુભવાયો. ત્યારે તે હૃદયમાં ખૂબ જ પ્રસન્ન થયો. આમ પવનથી સંતુષ્ટ થઈને તેણે ત્યાંના વૃક્ષોને શાપ આપ્યો, તમે ક્યારેય ખીલશો નહીં. પછી નારાયણ વિશ્વના કલ્યાણ માટે ઋષિ બદમુખ બન્યા. જ્યારે તે મેરુ પર્વત પર તપસ્યા કરી રહ્યા હતા ત્યારે સમુદ્ર તેમને બોલાવવા આવ્યો નહીં. તે સહન ન કરી શક્યા. ત્યારે તેમના શરીરની ગરમીને કારણે સમુદ્રનું પાણી સ્થિર થઈ ગયું. તેમનું પાણી પરસેવાના ટીપાં જેટલું ખારું થઈ ગયું. તેમણે તરત જ કહ્યું, હે સમુદ્ર, તમારું પાણી પીવા માટે અયોગ્ય રહે, પરંતુ બદમુખ તેને વારંવાર પીવે છે અને તે મીઠું છે. તેવી જ રીતે બદમુખ આજ સુધી સમુદ્રનું પાણી પીવે છે. રુદ્ર હિમવત પર્વની પુત્રી કનૈની ઈચ્છા રાખતો હતો. ઋષિ ભૃગુ પણ હિમવત પાસે આવ્યા અને તેમને પૂછ્યું કે શું તેમણે મને કનૈ આપી છે. હિમવતને કહ્યું, હું જાણું છું કે રુદ્ર તેનો વર છે. વૈકુંઠે કહ્યું, જ્યારથી હું કનાઈ સાથે લગ્ન કરવા આવ્યો ત્યારે તમે મને નકારી કાઢ્યો હતો, તેથી તમને બીજું કોઈ રત્ન નહીં મળે. તે ઋષિના શબ્દો આજે પણ સાચા છે. આવો મહિમા ફક્ત બ્રાહ્મણોનો જ છે. ક્ષત્રિય જાતિ પણ બ્રાહ્મણની કૃપાથી જ શાશ્વત અને અવિનાશી વિશ્વનો આનંદ માણે છે. અગ્નિ અને સોમના રૂપમાં બ્રહ્મા, વિશ્વ તેમના પર નિર્ભર છે. આ સ્થિતિમાં આ સ્થિતિ, સૂર્ય અને ચંદ્ર, અગ્નિ અને સોમ મારી આંખો છે અને તેમના કિરણો મારા વાળ છે. પૃથ્વીને ગરમી અને આરામ આપવા માટે સૂર્ય અને ચંદ્ર અલગથી ઉગે છે. 6. શ્રી કૃષ્ણ અર્જુન સંવાદ. ભગવાન આગળ કહે છે, શું શરીરમાં ફક્ત 3 જ તત્વો છે? આને કર્મ કહેવામાં આવે છે. પિત્ત, શ્રેષ્ઠ, વાયુ આ 3 તત્વો છે જે આ જોડાણ બનાવે છે. આ પ્રાણીને શણગારે છે. જો આનો નાશ થાય છે તો પ્રાણી પણ નાશ પામે છે. તેથી આયુર્વેદિક વિદ્વાનો મને ત્રિધાતુ કહે છે. હે ભારત, વિશ્વનો સૌથી આદરણીય ધર્મ વૃષભ કહેવાય છે. વૈદિક શબ્દકોશ તેને બળદનો ધર્મ કહે છે. તેથી જાણો કે હું શ્રેષ્ઠ બળદ છું. કવિનો અર્થ શ્રેષ્ઠ ભૂંડ છે. ધર્મને બળદ કહેવામાં આવે છે. તેથી જ કશ્યપ પ્રજાપતિ મને વૃષભ કહે છે. કોઈ સ્વરૂપ મારા આદિ, મધ્ય કે અંતને જાણતું નથી.
તેથી હું વિશ્વનો ભગવાન, અજાણ્યો, અગમ્ય, અમર્યાદિત કહેવાય છે. હે ધનંજય, હું ફક્ત શુદ્ધ અને શ્રાવ્ય વાણી સાંભળું છું, હું દુષ્ટ શબ્દો સાંભળતો નથી. તેથી જ મને શુદ્ધ શ્રોતા કહેવામાં આવે છે. 100 ઘન ફૂટ કદના ભૂંડના રૂપમાં મેં આ પૃથ્વીને ઊંચી કરી અને વિશ્વને આનંદ આપ્યો, તેથી જ હું એક શૃંગાશ્વ છું. તેવી જ રીતે ડુક્કરના રૂપમાં મારા 3 હાથ છે, અને હું 3 શિંગડા રાખવા માટે પ્રખ્યાત છું. હું પતંગિયું છું, જેને કપિલનું દર્શન બિરિંચ કહે છે, જેણે જીવન આપ્યું અને બધા જ જગતનું સર્જન કર્યું. સિદ્ધાંત સ્થાપિત કરનારા સાંખ્ય કહે છે કે હું શાશ્વત છું, જ્ઞાનથી ભરપૂર છું, જે હું શરૂઆતમાં હતો. વેદોમાં મને હિરણ્યકર્પ આલોક કહેવામાં આવે છે અને યોગીઓ દરરોજ મારી પૂજા કરે છે, તેથી મને પૃથ્વી પર હિરણ્યકર્પ કહેવામાં આવે છે. તેઓ કહે છે કે હું 21,000 ઋગ્વેદનો બનેલો ઋગ્વેદ છું, તેની 1000 શાખાઓ સાથેનો સામવેદ વેદોની વાત કરે છે. જંગલમાં વિભ્ર મારા વિશે ગાય છે, મારા થોડા ભક્તો છે. હું યજુર્વેદની પણ પ્રશંસા કરું છું, જેમાં સેંકડો શાખાઓ છે. અથર્વવેદનો અભ્યાસ કરનારા બ્રાહ્મણો મને કર્મથી બનેલા 5 વિચારોનો વેદ કહે છે. વેદોનું વિભાજન, શાખાઓનો જાપ, ધ્વનિઓનો સુમેળ, આ બધું મારા દ્વારા બનાવવામાં આવ્યું છે. હે પાર્થ, શું હયગ્રીવ એ નથી જેને વરદાન મળ્યું છે અને કોણ પ્રગટ થયું છે? ઉત્તરમાં શરીરોનું વિભાજન અને અક્ષરોનું વિભાજન હું આ જાણું છું. મહાન પાંચાલ જેમ કે વામદેવને બતાવવામાં આવ્યું હતું, મારી પૂજા કરી અને મારા શાશ્વત યજ્ઞ દ્વારા વેદોનું વિભાજન મેળવ્યું. તે સમયે પાપરવ્ય કુળમાં જન્મેલા નારાયણ પાસેથી વરદાન અને સતત યોગ પ્રાપ્ત કરીને તેમણે શરીર અને વેદાંગોને શિક્ષા તરીકે રચ્યા અને શરીરના વિભાજનમાં નિપુણ બન્યા. પૌંડરીક વંશમાં જન્મેલા બ્રહ્મદત્તે 7 જન્મોમાં જન્મ અને મૃત્યુના દુઃખોનું વારંવાર ધ્યાન કરીને એકાંત દ્વારા યોગનો ખજાનો પ્રાપ્ત કર્યો. પૂર્વકાળમાં તર્કના પરિવર્તન દ્વારા, મહાન ગુરુની પ્રાર્થના દ્વારા હું ધર્મનો પુત્ર બન્યો. તેથી જ મને ધર્મજન કહેવામાં આવે છે. પછી ધર્મના રથ પર સવાર થઈને નરનારાયણે કંઠમદ પર્વત પર અનંત તપસ્યા કરી. તે સમયે દક્ષ યજ્ઞ ચાલી રહ્યો હતો. હે ભરત, દક્ષે રુદ્રને પોતાનો ભાગ ન આપ્યો, તેથી રુદ્રે તત્તિની વાત સાંભળી અને યજ્ઞનો નાશ કર્યો. ક્રોધમાં તેણે પોતાનો સળગતો ત્રિશૂળ ફેંકી દીધો. દક્ષના મહાન યજ્ઞને બાળી નાખ્યા પછી ભાલો ટૂંક સમયમાં પથરિકા આશ્રમમાં પહોંચી ગયો અને નારાયણના માથા પર પડ્યો. હે પાર્થ, મારા વાળ, જે નારાયણ છે, તેના તેજને કારણે સવારના તેજનો રંગ બની ગયા છે. તેથી મેં વિચાર્યું કે તે સવારનું તેજ છે. મહાનારાયણના ગર્જનાથી વહન કરાયેલ ભાલો શંકરના હાથમાં ગયો. પછી રુદ્ર તપસ્યા કરી રહેલા 2 ઋષિઓ પાસે આવ્યો. પછી મહાનારાયણે પોતાના હાથથી તેમની ગરદન દબાવી, ત્યાંથી રુદ્રનું નામ સિદ્ધિકન પડ્યું. પછી નરએ રુદ્રનો નાશ કરવા માટે બળદના માથાનો એક ગઠ્ઠો બનાવ્યો. તે એક વિશાળ માણસ બન્યો. જ્યારે તેણે તેને ફેંક્યું, ત્યારે રુદ્રએ તેના ટુકડા કરી દીધા. લાકડી તૂટી ગઈ હોવાથી મને કંત્રાશુ નામ મળ્યું.